એ પાવન સ્થળ પર ભગવાન રામ જ્યાં એમના ચરણો પીડ્યા છે, જ્યાં સંત ભરતના ચરણો પીડ્યા છે, એ પાવન ભૂમિ તીર્થરાજ પ્રયાગ આજે પણ એનું પ્રમાણ છે. આ કુંભનો મેળો થયો, ઘણા લોકો એમ કહે ધર્મ પ્રચાર કરીએ છીએ. ધર્મનો પ્રચાર ખરા અર્થમાં કરવો પડતો જ નથી, કારણ કે ધર્મને કોઈના પ્રચારની જરૂર પડતી જ નથી. પ્રચાર એનો કરવો પડે કે જે કંઈક એમાં બનાવટ છે, જે કંઈક એમાં ઘટે છે, કંઈક એમાં અપૂર્તિ છે, એટલે એનો પ્રચાર આપણે કરવો પડે. પેલું શુદ્ધ ગાયનું ઘી એવું લખવું પડે ડબ્બા ઉપર, ન હોય ને એટલે, હોય તો લખવું જ ના પડે. ધર્મનો પ્રચાર નહીં. ધર્મ છે એ જ કૃષ્ણ છે, ધર્મ છે એ જ રામ છે. ધર્મ અને કૃષ્ણ, ધર્મ અને રામ જુદા નથી. ધર્મ સ્વયં પરમાત્મા એ જ ધર્મ છે. રામ એ ધર્મનો વિગ્રહવાન રૂપ છે. ધર્મ એ કૃષ્ણ છે અને ધર્મ એ સત્ય છે, સત્ય એ જ કૃષ્ણ છે. શ્રીમદ ભાગવત પુરાણના પ્રારંભમાં ભગવાન વેદ વ્યાસે જ્યારે મંગલાચરણ કર્યું ત્યારે ભગવાન કૃષ્ણની વંદના ન કરી, નામ લઈને ભગવાન ગણેશની વંદના ન કરી, પણ પ્રથમ મંત્રની અંદર, શ્લોકની અંદર સત્યની વંદના કરી. સત્ય રૂપ ભગવાન કૃષ્ણ છે. જન્માદસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદ કવિયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ કહી અને ભગવાનની વંદના કરી છે. સત્ય એ જ ધર્મ છે, એ જ પરમ ધર્મ છે. સત્યમ પરમ ધીમહિ ધર્મ છે એ જ પરમાત્માનું રૂપ છે, સ્વયં ધર્મ રૂપ છે ભગવાન. તો તીર્થરાજ પ્રયાગ એવડો મોટો આ વિશાળ મહાકુંભ થયો, કરોડોની સંખ્યામાં લોકોએ સ્નાન કર્યું, એમની વ્યવસ્થા વિચાર કરો તમે, કલ્પના ન કરી શકાય એવડો મોટો ચમત્કાર. અને કોઈને આમંત્રણ પત્રિકા નહોતી. આપણે ઘરે લગ્ન હોય અને આપણે બહુ તાણ કરીને કંકોત્રી લખીએ ને તો 1000 લખ્યું હોય એમાંથી 200 તો માણા, કોઈને આમંત્રણ નહીં. છતાં પણ કરોડોની સંખ્યામાં લોકો એટલા હેરાન થયા. મુસીબત પણ આવે એટલી સંખ્યામાં લોકો ભેગા થાય. પણ આ જ સૌથી મોટું પ્રમાણ છે. આ ભારત ભૂમિમાં ભગવાન અહીંયા નિત્ય છે, ભગવાનની કથા અહીં નિત્ય છે, એનું સૌથી મોટું પ્રમાણ. આ બધા પ્રમાણો છે ધર્મના, આ સનાતનના પ્રમાણો છે. અને આજે થયો એવું નથી. પાછું ઘણા લોકો એવું પણ વિચારે કે આજ તો એટલો બધો સોશિયલ મીડિયાનો યુગ છે એટલે એટલો પ્રચાર થયો હોય. નહીં, આ કઈ નહોતું ને ત્યારે કલ્પવાસ તો થતો જ. તો ખૂબ જ મહિમાવંત એ પાવન ભૂમિ આપણા ભારત વર્ષના અનેક તીર્થો, 12 જ્યોતિર્લિંગ હોય કે 4 ધામ હોય, દરેક તીર્થોનું એક વિશેષ મહિમા છે આ ભારત ભૂમિમાં. તો તીર્થરાજ પ્રયાગ એનો મહિમા અપાર છે. તો સાધુ એ હાલતો ચાલતો પ્રયાગ છે, તીર્થરાજ છે. હવે ત્યાં આપણે કુંભમાં જવું હોય, તીર્થરાજ જવું હોય તો પ્રથમ તો આપણું શરીર સ્વસ્થ જોઈએ, તંદુરસ્ત જોઈએ. શરીર સ્વસ્થ હોય, થોડી સંપત્તિ એટલે ધન પણ જોઈએ, સમય અનુકૂળ જોઈએ તો આપણે ત્યાં જઈ શકીએ. અને ત્યાં ગયા પછી શરીર બીમાર ન હોય તો સ્નાન કરી શકીએ, નહીં તો ત્યાં કિનારા ઉપર જઈ છાટા ઉડાડીને આવવું પડે. પણ સાધુ સમાજ એવો પ્રયાગ છે કે આપણા આંગણા સુધી આવે, આપણા ઘર સુધી આવે, અરે આપણા ઘટ સુધી
સાધુ રૂપી પ્રયાગ આપણા ઘટ આપણા હૃદય સુધી આવે છે, આપણું કલ્યાણ કરવા માટે. એવો મહિમા સાધુ સમાજનો.